તાપી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો જાહેર. જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતોમાં ભાજપનો પ્રભાવ, કેટલાક વિસ્તારોમાં કોંગ્રેસ મજબૂત. તાપી જિલ્લાની સ્થાનિક સ્વરાજની સામાન્ય ચૂંટણીના પરિણામો ગઈકાલે જાહેર થતા રાજકીય માહોલ ગરમાયો છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ વ્યારા નગરપાલિકાના પરિણામોમાં વિવિધ પક્ષોની પ્રભાવશાળી હાજરી જોવા મળી છે. જિલ્લા પંચાયતની કુલ 26 બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટીએ 18 બેઠકો પર વિજય મેળવતા સ્પષ્ટ બહુમતી મેળવી છે, જ્યારે કોંગ્રેસ પાર્ટી 8 બેઠકો જીતી છે. તાલુકા પંચાયતના પરિણામોની વાત કરીએ તો વિવિધ તાલુકાઓમાં મિશ્ર ચિત્ર જોવા મળ્યું છે. નિઝર તાલુકા પંચાયતની 16 બેઠકોમાંથી ભાજપે 9 બેઠકો અને કોંગ્રેસે 6 બેઠકો જીતેલ છે. ઉચ્છલ તાલુકામાં ભાજપે 16માંથી 11 બેઠકો મેળવી મજબૂત પકડ દર્શાવી છે, જ્યારે કોંગ્રેસે 5 બેઠકો જીતેલી છે. વ્યારા તાલુકામાં કોંગ્રેસે 20માંથી 13 બેઠકો જીતતા બહુમતી મેળવી છે, જ્યારે ભાજપે 7 બેઠકો મેળવી છે. વાલોડ તાલુકામાં ભાજપે 16માંથી 11 બેઠકો જીતેલ છે અને કોંગ્રેસે 5 બેઠકો મેળવી છે. ડોલવણ તાલુકામાં પણ ભાજપે 11 બેઠકો જીતતા આગવી સ્થિતિ બનાવી છે, જ્યારે કોંગ્રેસે 5 બેઠકો મેળવી છે. કુકરમુંડા તાલુકામાં ભાજપે 16માંથી 11 બેઠકો જીતેલી છે અને કોંગ્રેસે 5 બેઠકો મેળવી છે. સોનગઢ તાલુકામાં ટક્કરજનક પરિણામો સામે આવ્યા છે, જ્યાં ભાજપ અને કોંગ્રેસ બંને 9 બેઠકો જીતેલ છે. ઉકાઈ તાલુકામાં કોંગ્રેસે 7 બેઠકો સાથે આગવી સ્થિતિ મેળવી છે. ભાજપે 5 બેઠકો જીતેલ છે, જ્યારે આમ આદમી પાર્ટીએ 4 બેઠકો મેળવી પોતાની હાજરી નોંધાવી છે. નીલાબેન પ્રવીણભાઈ ગામે. કઈ બેઠક પરથી આપ વિજેતા બન્યા? હીરાવાડી 7. શું કહેશો આપની જીત માટે? ભારતીય જનતા પાર્ટીએ મારા પર વિશ્વાસ મૂકીને ટિકિટ આપી એના આભાર. ગામ લોકોએ બધાએ વોટ આપી મારા પર વિશ્વાસ મૂકીને આભાર. આપનું નામ? મારું નામ ગામી તરુણાબેન અતુલભાઈ. અમલગુંડી તાલુકા પંચાયતમાંથી વિજેતા જાહેર થયેલ છું અને મારા 5 ગામો છે: અમલગુંડી, વાંઝાફળી, વડપાડા, ગોપાલપુરા અને ચોકવાણ. જે મને ટિકિટ આપવામાં આવી અને એમાંથી હું વિજેતા જાહેર થઈ છું, માટે મતદાતાઓનો અને એમનો ખૂબ આભાર માનું છું. કોંગ્રેસ પક્ષનો પણ હું આભાર વ્યક્ત કરું છું. આવનારા દિવસોમાં તમે વિકાસના કામો પ્રજા માટે? હા, જે પણ મારા હકમાં આવશે તે હું લોકોના વિકાસ માટે કામ કરીશ. આપનું નામ? મારું નામ નેહાબેન દિલીપભાઈ સોલંકી છે. નાગપુર સીટ હતી, એના પરથી ભારતીય જનતા પાર્ટીનો ખૂબ આભાર કે તેમણે મને ટિકિટ આપી અને આ રીતના મેં મહેનત કરીને હાસિલ કરી. બંધારપાડામાં એક યુવા ચહેરો મળ્યો છે. આગળ તમારી શું કામગીરી રહેશે યુવા તરીકેની? યુવા તરીકે તો લોકોનું જે હોય કામ તે રસ્તાઓ છે, પાણીની સમસ્યા બધું જ કરી આપવામાં. એવા કયા કામો ગયા 5 વર્ષના બાકી છે જે તમારી નજરમાં છે ને તમે કરશો? હા, જેવા કે આવાસ છે, પાણીની વ્યવસ્થા, પછી રસ્તાની એવા બધા જ. રિપોર્ટર મનીષ જ્ઞાનચંદાણી, તાપી.